પીલું નો હે ને વાળો ચડી ગયો. કેટલા મહિના છે કામે નથી જતા? લવ મેરેજ કર્યા હોય ને એને હેને ટાઈમ ટેબલ કઈ જોવાનું જ ન હોય. ગમે ત્યારે મન પડે ને તે બાંધી લેવાનું. સાચું જો મેં એને કઈ હે નહીં, બધાને તમે ખોટું બતાવો, ખોટું ખોટું કયો એવું. આમ ખોટે ખોટી એક્ટિંગ કરો ને એવું બધું બધાને બહુ ગમે. હું જોઈ લે ઓલા અનાનસ આવે ને એવું હોય. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ને અત્યારે હે ને કામેથી આવતો રહ્યો ને તો 1 વાગ્યાની ડાયર હે અને રોટલા હે. તો હવે પેલા જમી લઈને પછી આપણે બ્લોગ કન્ટિન્યુ કરો. તો ફેમિલી આજ પીલું નો હે ને વાળો ચડી ગયો. શું થયું? બિસ્કિટ વાળો આવ્યો ને તો એને છોડ્યો તો એ મોટર ચાલુ થઈ ને ત્યાં અડી ગયો પૂછડી અડી ગઈ. હા, ખેમડો મારી ભાગી ગયો. કઈ ચાલી કરી ગયા નકો મરી જાતે એમ મરી જાય પૂછડી હલવાઈ તો કપાઈ નો જઈ બિચારાને બચી ગયો. બહાર હે ને કઈ બિસ્કિટ દે નાખવા વાળા ભાઈ આવે છે ને, ત્યાં બધા આજુબાજુ બધા હે ને કૂતરાને બિસ્કિટ નાખતા હોય, એટલે બિસ્કિટ નાખવા વાળા ભાઈ આવ્યા ને પીલોને છૂટો કર્યો ને તો એની મોટર ચાલુ હતી, પાણી આવ્યું હતું, મોટર પાણી ગયો ને ત્યાં ઓલી પૂછડી હોય ને એની આવી રસનો પંખો હોય ને રસનો હતો, એટલે વાંધો ન આવે, ભાગી ગયો હટાટની. બિસ્કિટ વાળો વહી ગયો, પાણી વહી ગયું અને એને ભડકી ગયો. એ નોખો મોટર ચાલુ હશે એટલે હવે એની પાસે નહીં જાય. ઘડી કરી મોટર પાણી ગયો દોડીને પૂછડો દઈને ઠેકડો ભાંગી થઈ ગયો. અને હવે આ કુલર ખોલવાનું હોય ને પાણી નાખવાનું હોય. આમળા ધોવાનું ક્યારે 6 વાગે જવું છે ને નાવાનું બાકી છે. મમ્મી ની ટીવી જોવે છે ને એનો બાટલો વહી ગયો હતો, તો મમ્મી ની ચા પીવા આવ્યા હતા, તો બાટલા વાળો તો આવ્યો હતો હમણાં થોડીક વાર પહેલા. હા, બહાર જતી હતી. એવું હું કહું રિક્ષા આવી એટલે હું કહું ગઈ છે. રખાવી નાખવા પૈસા હે પૈસા કેટલાક પડ્યા એમ પણ નીકળા જ રાખે. એની પાસે હશે આખો ગલ્લો ભરી ગયો. ગલ્લામાંથી તો કાઢ્યા જ નથી. ત્યાં કામ કરી કરીને ભેગા કર્યા હે. કેટલા મહિના છે કામે નથી જતા? 3 મહિના થઈ ગયા છે. ત્યાં નહીં ઓમ કામે. હા, અહીંયા વાળનો મસાજ ચાલુ છે. આ લગાડશે શું કામ? વાળ મોટા થયા નથી? થાય ઘણા એને હત્તું એને થાય નો હત્તું એને ઉતરે એવું. તો વૈચમાં નાખી દીધી, મને તો ઉતરવા માંડ્યા. એને હે ને અત્યારે હે ને મજા નથી આવતી એ બેહવાની. અહીંયા બેઠો તો વાગ્યો, હવે અહીંયા આવ્યો. ત્યાં ઠંડુ છે ને એટલે એને મજા આવે. તો સમજે હું અહીંયા આમ જવું છું કે ઓલી રોટલી દાટી હતી ને લઈ ગઈ. જો અહીં જોતો તો રોટલી ઓલી દાટી હતી ને લઈ ગઈ કે નહીં? લઈ ગઈ હતું નહીં. વાહ પડ્યા છે મૂકી રોટલી પડી જાય છે. એને કાંઈ ખાવું નથી, બિસ્કિટ ખાવા નથી, રોટલી ખાવી. ગલુડિયા ને એ નથી ખાતું. એની માં બિસ્કિટ ખાઈ છે. તો ફેમિલી અત્યારે હે ને કોમેન્ટ વાંચતો હતો, એ કોમેન્ટમાં સારી એવી આવી છે, પણ એ કોમેન્ટમાં શું કહે કે તમે ખાવાનું ને બાંધવાનું શું કામ બતાડો? તો આપણે હે ને બીજા કોઈને હે ને કે આવું નાટક કરીને ખાવા આટું બાંધી એવું કંઈ નાટક વાટક કાંઈ નહીં. જે મારા ઘરમાં થતું હોય ને જે રિયલ વસ્તુ હોય ને એ જ હું તમને બતાડું. એટલે તમને એવું લાગતું છે એકને શું કામ બતાડો અને આમ શું કામ બતાડો, કેમ કે કોઈ એક્ટિંગ નથી કરતું. આ જે બતાડવું હોય ને બધું સાચું જ બતાડવું, કંઈ એક્ટિંગ બેક્ટિંગ કાંઈ નથી. તારું શું કેવું ભાઈ? આપણે સાચું જ બતાવી, ખોટું શું કંઈ કહી કે ખોટું બતાવી. મને એમ કે પાલબેન તમે રસોઈ સારી બનાવો હો તો કુકિંગનો બ્લોગ ચાલુ કરી દો, ઓલો બ્લોગ ચાલુ કરી દો. અને એમાં એવું તો હાયલા રાખતું હોય ને બાંધવાનું ને એવું કહ્યું તો એમાંય ખાસ કરીને અમારી બેને તો હાલે, કેમ કે એને લવ મેરેજ કર્યા હોય ને એને ટાઈમ ટેબલ કંઈ જોવાનું જ ન હોય.
ગમે ત્યારે મન પડે ને તે બાંધી લેવાનું. એટલે થોડુંક અમે આમ જે હોય ને સાચું બતાડીને રિયલ બતાડીને એટલે તમને એવું લાગતું હોય છે કે આ એકને એક બતાડે, પણ આગળ જતા તમને જ આ ગમશે. કેમ કે ફેક કરશું ને તો એ તમને જ નહીં ગમે આગળ જતા, નહીં ભાઈ? ખોટું કોઈ અત્યારે હે ને બધાને સાચું જોવા મળે હે ને કાંઈ હે નહીં. બધાને તમે ખોટું બતાવો, ખોટું ખોટું કયો, એવું બહુ આમ ખોટે ખોટી એક્ટિંગ કરો ને એવું બધું બધાને બહુ ગમે. આપણે આમ સાચું અને આ અમે ગમે યાર પ્રેન્ક કરી કે ચેલેન્જ કરીને એ બધું સાચું જ હોય. કેમ કે એટલે તમને હે ને એવું લાગે કે આ પ્રેન્ક આમાં મજા ન આવી ને આમ ન આવ્યું. કેમ કે પ્રેન્કમાં હે ને રિએક્ટ થાય ને ત્યારે થાય, ન થાય ને ત્યારે ન થાય. કેમ કે ખોટું કાંઈ એક્ટિંગ કરતા હોય આપણે, તો હું તને એમ કહું કે તું આવી રીતના રિએક્ટ કરજે. મને કઈને કયો તો મને ખબર પડે ને. હા, હું તને એમ કહું કે તું પહેલાં આવી રીતના હે ને રિએક્ટ કરજે કે આમ કરજે, તો તું કરી ને. મમ્મીને કહું તો મમ્મી કરે ને. હા, તો મારું કહેવાનું એમ છે. અમે કઈને કરી એમાં આપણે એકબીજાને કીધું ને કે પ્રેન્ક કરવાનું થાય છે, આવો હે આવો હે, તો આપણને રિએક્ટ કરવાની ખબર પડે, બધી રીતે આમ ખબર પડે ને. તો તો ખબર જ ન હોય તો આપણે એમ જ કહેવાનું ઘડીએ ને ઘડી, હવે જાઓ ને ખોટું બોલો, હવે જાઓ ને ખોટું બોલો, એવું થાય, બીજું કાંઈ ન થાય. એટલે બધાને ને પ્રેન્ક વિડીયોમાં એટલે ન ગમતો હોય ને. બીજા જાજા ભાઈ ગયા ને, હું તો અમુક કહી છે અચાનક કરતા હોય છે, બાકી જાજા ભાઈ ગયા ને બધા કહીને જ કરતા હોય હે ને. હિસાબે હે ને પ્રેન્ક ને એવું બનાવવાનું ઓછું કરી નાખ્યું. કેમ કે તમને હે ને આ ગમતા નથી પ્રેન્ક ને. અને મારું તો કહેવાનું એમ છે કે હું હે ને કહીને કરું ને એના કરતાં અચાનક કરું ને મને વધારે મજા આવે. અને તમને આમ રિયલ લાગવું જોઈએ ને આમ આગળ જતા ને મને નડવું ન જોઈએ ને તમને એવું ન લાગવું જોઈએ કે આ રેની હે ને આ ખોટું કરે ને આમ કરે ને નહીં. તમારું નામ રેન્યો નથી, રેની છે. હા, એ ભલે ને, એ મને બધા એમ કહેતા હોય એટલે મને એ યાદ આવી. ના ના, તમારું નામ રેની છે, રેન્યો નથી. અને બધા એવી કોમેન્ટ કરતા હતા કે પાયલને ઘરે આવેલા જાવ એમ કહે. તો મારે તો 11 સુખો જવાનું છે. નક્કી નથી. કેમ કે મેં તમને આગળ વિડીયોમાં કહી દીધું, મમ્મીની કહે કે હા એને ગામડે જવાનું, હું લગભગ ત્યાં જઈશ. તો મને મેકવા કોણ નહીં છે? એ કાંઈ ખબર નથી, હજી વિચાર્યું નથી. હું કાંઈ હાલીને જાવ અહીંથી ને અહીંયા છે એટલે જ ને. કેમ કે માં એક દી રખડીને આવતું રહેવાનું બરોબર ને, પાયલને અગાઉ એક દી મૂકવા જવાનું તો થાય. અગાઉ નથી જવાનું, 11 દી જવાનું છે. શોખ તો હું ઓમ સારો નથી બનાવ્યો. કેમ કે આખો દી હું હે ને કામે જતો હોય, બપોર લગન કામે જાઉં, બપોર પછી આવું, પછી બપોરે તડકો હોય એટલે ઉગતા હોય ને મમ્મીની અગરબત્તી પડતા હોય ને એવું હોય એટલે હું બ્લોગ હે ને પછી બપોરે ઓછું ઉતારું. પછી હાઈ જ ઉતારવાનો ટાઈમ મળે એટલે બ્લોગમાં હે ને તમને મજા ન આવતી હોય. કામ કરતા હોય થોડી મજા નહીં. અને આપણે કાંઈ એટલી બધી યુટ્યુબની ઇન્કમ નથી ત્યાં. હા, ઇન્કમ તો ન્યારી, હજી કાંઈ પેલો પગારે નથી આવ્યો, બીજું બધું તો ન્યારી. અને હું નહીં હે ને 3 મહિના થઈ ગયા છે મારે. 3 આમ વિડીયો કીધું ને ઉતારવું 3 મહિનાથી મોનિટાઈઝ થઈ ગયા, પણ હજી કાંઈ પૈસા નથી આવ્યા. એટલે પછી આ વાંધો પડતો હોય ને એટલે પછી ઘરે આમ એમ થતું હોય આ બધું ખોટું હોય, ન લાગતું હોય આમાંથી પૈસા આવે છે ને બધા કહે નહીં બધું ખોટું. એવું કાંઈ ન હોય, ખોટું હોય બધું. હા, અને આ બધું બધાને ખોટું જ લાગતું હોય, કોઈને સાચું ન લાગે એમ. એટલે પછી કાંઈક આમ સરખા મમ્મીની બધાને એમ થઈ જાય કે હા આમાં આવે તો એ મને ટાઈમ મને એમ કે આ જાત થાય. નકર એમ કહે કે આ વિડીયો લઈને આવે છે આમ નામની ઘણું સાંભળવું પડે. પણ તમે બ્લોગિંગ કરતા હોય તમને ખબર હશે, બાકી તો એ ન કરતા ને આ કાંઈ મજા લઈને હું કહું નહીં. એટલે એનું જાજા પૈકી ને અમારા બેના જ જાજા વિડીયો જાજા પૈકી અમારા બેના જ ઉતારતા. ઘરે આવતા રહ્યા છે ને રાંધવાનું ચાલુ છે. બિસ્કિટ નું નથી કેતો, આ રાંધવાનું શાક બનાવે છે મમ્મી, આ રોટલી કરે. હા, ચૂનો સાથીદાર. આમ બકાલું મરાઈ ગયું, મમ્મીએ રોટલી કરી નાખી. જો તમને આવું હતું, જો હું અંદર જઈને તમને બતાવું. તો ફેમિલી આવું હોય જોઈ લ્યો, ઓલા અનાનસ આવે ને એવું હોય. પેલું ખવડાવી દઈ આવું હોય. મેં તો પહેલી વાર જોયું. આ પાકી ગયું હે ને મમ્મી, પાકી ગયું એટલે આમાં હે ને આને અલગ કરવું પડે નહીં.
અંદર આરો બી થઈ ગયા બાકી હા એનું બી આને આને ખાલી બે છેટીઓ કરવાની હોય ને નહીં મમ્મી? હા પાકી ગયું સડી અને મનીષામીને દીધું એના મમ્મીએ કર્યું હતું તો હાવ વધારે થઈ ગયું સડી ગયું તો એટલે. ચડાવી નાખ્યું વધારે તો હાવ આમ રાબડું જેવું થઈ ગયું. આ બી તો ચોટી જાય. આ બાફીને ખાહે નીશુબેન બનાવવા માંડ્યા એને હાટું. ચાલ નતું કર રવિવાર લઈશું હે મજા આવી ગઈ હતી કાલ. સુલે ખવાય સુલે રાંધી કેવું મીઠું થાય હમણાં શાક ને હમ. રોટલી ને ઓલી હવે ચૂલા જ રાંધવા માંડીએ. સગરબત્તી આ જમવાથી આ પેલું યાર શું થયું નીશુ? હોટલમાં આવી ગયું કાંઈ ન થાય પેલું શું થયું? એને નથી ખબર મમ્મી? એ નથી એટલે થયું ટાંકો ભરાય ન હોય પાણી ફોન કર્યો ને તો ટાંકો પાણી લેતી જ નહીં. નો ભરાણો મોટર બંધ થઈ ગઈ મોટર બંધ થઈ ગઈ હતી હવે પેલું ત્યાં હલવાઈ ગયો જોવા ચડું છું ભૂલાઈ ગયું. આવા હે આ બે થી ને 1.5 કિલો જેવું થઈ જતું હોય છે એવડું વજન હે એમ. એવું હતું કે રાખતા પેલું 45 કિલો નહોતું. તો ફેમિલી આ ભરેલા રીંગણાનું શાક બનાવ્યું છે અત્યારે ને આ રીંગણા આખા હે આમાં પાયેલો ચૂંદો કરી નાખ્યો રીંગણાનો. તમે કઈ આખું નહીં ખાવ? તો આખું ખાવ હા કોઈ દી? આમ કરી નાખ્યું ને તો મજા આવે થોડીક. અને રોટલી છે તો ફેમિલી અત્યારે બ્લોગનું છે ને એન્ડ કરી નાખીને અત્યારે વાગી ગયા 12:30 વાગી ગયા હે. તો બ્લોગ એન્ડ કરી નાખીને આ બ્લોગ તમને કેવો લાગ્યો ને કમેન્ટમાં કહી દેજો. ચેનલ ઉપર નવો હોય ને તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આ બધી બાય બાય ટાટા સી યુ રાધે રાધે જય માતા થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય.